પોલીસ, આર્મી, બ્લેક કમાન્ડો, તમે બધાએ છે ને સિસ્ટમમાં રહીને જે નથી કર્યું, હવે હું એ સિસ્ટમની બહાર રહીને કરવા માગું છું. જોઈએ છે શું થાય છે, પણ હું હવે ઊભો નથી રહેવાનું. અને તમે શાંતિથી બેસો તો એનાથી મોટા મૂર્ખ તમે કોઈ નથી. જ્યારે પાકિસ્તાન, જ્યારે ચાઇના, જ્યારે શ્રીલંકા તો નથી અડી કરતું, આ બધા દેશ આપણા ઉપર ચઢાઈ કરવા બેસે ત્યારે કેમ આપણે હંમેશા શાંતિનું પગલું ભરીએ છીએ? હજી પણ ગાંધીવાદી વિચારધારા ચાલે કે શું તમારામાં? ભાઈ, ક્રાંતિકારી હંમેશા લડવામાં માને છે. હું નથી કહેતો કે મારે કોઈનું લઈ લેવું છે, પણ હું એવું કહું છું કે મારે મારા હકનું કોઈને નથી આપવું. કારણ કે બહુ શાંતિ રાખી દીધી, બહુ પ્રેમ કરી દીધો. હવે વેપારની વાત અલગ વાત છે, પરંતુ જ્યારે જમીનની વાત આવે ત્યારે મારા ભારત ભૂમિની ટુકડાને તમે 1.1% વધારે લેવા માગશો તો હવે આ માણસ શાંત નહીં બેસે. હું તમને કહું છું, જેટલાને મોકલવા હોય મોકલી દો. મને ડર નથી, કારણ કે મને પ્રેમ છે મારી ભૂમિ જોડે. આ ભારત માએ મને બહુ બધું આપ્યું છે, કારણ કે સૌથી પહેલી વસ્તુ મને મારી ભારત માએ નિડરતા આપી છે. એના શાસ્ત્રોથી માંડીને એના જેટલા પણ મારા પ્રાચીન જેનો પૂર્વજો રહી ચૂક્યા છે, મારા એટલે જેટલા દેશમાં રહી ચૂક્યા છે, એમને બહુ બધું મને શીખવાડ્યું છે. ડર ને ભગાડવો, બુદ્ધિ ને વધારવી, સારા સવાલ પૂછવા, સાચા સચોટ સવાલ પૂછવા જે સામેવાળાને હલાઈ કાઢે. મને દેશે ઘણું આપ્યું છે, તો હું દેશ માટે થોડું પણ ના કરી શકું? કરવું પડે. અત્યારે જે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે, એટલા માટે મારે ગાર્ડનમાં આવીને બેસવું પડે અને બહાર જતાં મારે માસ્ક પહેરવું પડે. એનો જવાબ મને હજી પણ નથી મળતો. ઘણા સવાલો ઉત્પન્ન થાય છે, જવાબ નથી મળતા. તો હું શું કરું એના મનોમંથનમાં છું. બાકી તમે શું કરશો એ મને જરા પણ વિચાર આવતો જ નથી, કારણ કે તમે જો કરવા માંગતા જ હોત તો કરી દીધું હોત. મારો આફ્ટર આટલા હજાર વર્ષો પછી મારો જન્મ, એના પહેલાં પણ ઘણા લોકોનો જન્મ, એ બધાનો જન્મ હવે સિદ્ધ થવો જરૂરી છે. હવે શાંતિ રાખવાથી કંઈ થશે નહીં, હવે ક્રાંતિથી જ કંઈ થશે. અને મારે તમારા સબસ્ક્રાઈબથી મતલબ છે. કેમ? કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો એટલા આ વિડીયો આગળ ગતિથી વધશે. બાકી ગંદી વસ્તુને જેટલી આગળ વધારશો એ તો ફેલાવવાની જ છે. સારી અને સાચી વસ્તુને ફેલાવો. તમને પણ ભગવાન જોઈ જ રહ્યો છે ને ઉપરથી. જો એનો પણ ડર નથી તો હું તો તમને કંઈ નથી કહેવા માગતો. બાકી તમે તમારી જિંદગી જીવો, હું મારું કામ કરીશ અને બખૂબી કરીશ, વિથ ઓનેસ્ટલી કરીશ. ઓકે બાય ડિયર પીપલ, બાય.